આજે ખાસ આપણે બધા પ્રેસને બોલાવ્યા હતા કે આપણે એનાઉન્સમેન્ટ કર્યું છે જે સૌરાષ્ટ્ર પ્રો T20 લીગનું, જે છે T20ની બહુ ગ્રાન્ડ ટુર્નામેન્ટ આપણે કરીએ છીએ, જે આખા વર્લ્ડમાં અને ઇન્ડિયામાં એ લોકો લાઈવ જોઈ શકશે અને આપણા સૌરાષ્ટ્રના ક્રિકેટરને સરસ મજાની રીતના એનું પોતાનું ટેલેન્ટ દેખાડી શકશે. ખાસ એની માટે જ અમે આ કરી છે કે અમે ફરીથી આખી ટુર્નામેન્ટ અમે ઊભી કરી છે, જે એક વર્ષ આપણે વચ્ચે ગેપ આવી ગયો હતો. તો મારા ખ્યાલથી છોકરાઓને બધાએ બહુ જ ઉત્સુકતા હતા કે આપણે લોકો આવી ટુર્નામેન્ટ તમે કરો એનાથી ઘણો ફાયદો થતો હતો ક્રિકેટરોને. IPLમાં, ઇન્ડિયન ટીમમાં, બધી જગ્યાએ જ્યાં પણ સિલેક્ટ થવું હોય, આનાથી ઉપર રમવું હોય તો એટલે જ અમે કીધું કે ના આ તો આપણે ચાલુ રાખીએ જ. અને અમે એ જ આ ટાઈમ અમારે બેસ્ટ મળ્યો છે કે પણ IPL વખતે અમે કરી ન શકીએ અને IPL પહેલાં પણ ન કરી શકીએ, ત્યાં સુધી તો ડોમેસ્ટિક સિઝન BC, એટલે આ બેસ્ટ સમય છે. અને આ વખતે અમે પહેલાં 4 મેચ રમાડતા હતા, આ વખતે 8 મેચ રમશે એક ટીમ, એટલે એ પણ એ લોકોને બેનિફિટ મળશે. એટલે મારા ખ્યાલથી બહુ આ લોકોને જો પ્લેયર આને સિરિયસલી લેશે તો એને બહુ જ ફાયદો થશે. અને મારા ખ્યાલથી આ ધીરે ધીરે આને મોટું કરતા જશું અને ક્રિકેટર વચ્ચે સારી કોમ્પિટિશન, આમાંથી 2-3 પ્લેયર સિલેક્ટ થાય ઉપર, એવું અમે ઈચ્છીએ છીએ. આમાં અમે ડ્રાફ્ટમાં અત્યારના 127 છે, પણ એક ટીમ 18 પ્લેયર સિલેક્ટ કરી શકશે. એને અમે ડ્રાફ્ટની અંદર ગ્રુપ્સ પાડ્યા છે, A, B, C, D, એટલે રણજી ટ્રોફી પ્લેયર હોય, પછી જે આપણી સૌરાષ્ટ્ર માટે રમેલા એવા પ્લેયર હોય, અને રણજી ટ્રોફીના જે નો રમી શક્યા હોય એવા પણ હોય, અને પછી જે સીમાં હોય જે ટેલેન્ટેડ હોય અને કાંઈ નો રમ્યા હોય પણ એનો વારો ન લાગ્યો હોય, આમાં તો 15 જણા. એટલે એવી રીતના મેં આખું ડિસ્ટ્રીબ્યુટ કર્યું કે ટીમે સરસ ઇક્વલ બને. અને ડ્રાફ્ટ સિસ્ટમ છે, આપણે ઓપ્શન નથી રાખતા, એટલે એ જ રીતના આખું સિસ્ટમ ઊભી કરીને આપણે સારામાં સારી કોમ્પિટિટિવ ક્રિકેટ રમાય, એનું જ અમારી મેઇન ઓલી છે એમ. મારા ખ્યાલથી ફાયદો એની પોતાની ટેલેન્ટ એ દેખાડી શકશે કે હું આ પ્રેશરમાં, આ લાઈવ ટીવીમાં એની કોઈ ભૂલ હશે એને ખબર પડશે કે મારે કેટલી એફર્ટ કરી, મારું કેટલું હું ફિટનેસમાં પાછળ છું, એટલે બધી વસ્તુની એ લોકોને ખબર પડશે કે આ કેમ છે. ને જો એ લોકો સારું પરફોર્મન્સ કરશે તો ઘણા બધા ઇન્ડિયાના સિલેક્ટરો, ઘણા બધા સ્કાઉટ જે હોય છે બધી IPLની ટીમના, બધા જોશે એને લાઈવ, તો એ લોકોને પણ આપણે કહી શકીએ કે જો આટલો ટેલેન્ટેડ છે. અને એનાથી જ આ બધા બેનિફિટ થશે ને જેનાથી ક્રિકેટરોને આગળ જતા એને ઉપર જવામાં ઇઝી પડશે. યસ, આ પ્રસાર આપણે ચેનલ ઉપર લાઈવ કરવાનો છે, અને ડિજિટલમાં હોટસ્ટાર જીઓ છે, અને મારા ખ્યાલથી અત્યારના આપણે દૂરદર્શન હારે વાત કરીએ છીએ કે આપણે એમાં પણ જો એને લાઈવ કરે છે, એટલે એ મારા ખ્યાલથી બધું કદાચ થઈ જ જશે. પણ આ બે વસ્તુ લાઈવ તો કરવાના જ છે, એની માટે જ છે આ બધું.